खुश, भाजप खुश, રીલ જોઈને પબ્લિક ખુશ, બધું ખુશ. ન્યાયની વાત કઈ હોતી નથી. હવે આ મારા હાથમાં નવનીતભાઈનો કાગળ હવે આવ્યો. બગદાણાની ઘટના, નવનીતભાઈની એફઆઈઆર છે મારા હાથમાં. આ એફઆઈઆરમાં નવનીતભાઈ જે છે એ ફરિયાદી છે. હવે એની હું ફરિયાદ વાંચું છું. કેવી રીતે આરોપીઓને લાભ મળે, આરોપીઓ છૂટી જાય, જામીન જલ્દી થઈ જાય, સજા ન થાય, જે દિવસે કેસ આલે ત્યારે નિર્દોષ છૂટી શકે, પાસા ન થાય, આવું બધું બધી કાળજી પોલીસ અને કેટલાક ભાજપના નેતાઓ દ્વારા ગુજરાતમાં ગમે ત્યાં રાખવામાં આવતી હોય છે. આ તો મેં તમને મોરબીની, દાહોદની, પાલનપુરની, અમરેલીની ઘટનાઓ કીધી. આ બગદાણાની ઘટના. બગદાણાના કિસ્સામાં શું થયું કે આખો સમાજ આવ્યો, સમાજના આગેવાનો, રાજ્યના મંત્રીઓ, કેન્દ્રના મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, સાંસદો બધા જ આવ્યા. તો અવડા મોટા નેતાઓને પણ ભાજપની સરકાર અને કેટલાક ટોમી અધિકારીઓ છેતરી ગયા, ખુલ્લેઆમ છેતરી ગયા અને આરોપીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું. નવનીતભાઈએ લખાયું, નવનીતભાઈ જે વિડીયોમાં બોલ્યા એ વિડીયોમાં એવું બોલે છે કે ભાઈ એને પહેલા જયરાજનો ફોન આવ્યો, પછી બીજા એક બે વ્યક્તિનો ફોન આવ્યો, ત્રીજાનો ફોન આવ્યો અને પછી રાત્રે આ માથાકૂટની ઘટના બની. હવે અહીંયા જ્યારે એફઆઈઆર લખી છે એ એફઆઈઆર ને આપણે વાંચીએ તો ખબર પડે કે પોલીસે ઘટના, માનો કે જયરાજે માર્યો છે, મરાયો છે, નથી મરાયો, એ તો તપાસનો વિષય છે. સરકારને એસઆઈટી ફેસઆઈટી બધું થયું છે, પણ કાગળ ઉપર જે પોલીસે લખ્યું છે એ પ્રમાણે કલમ તો નાખવી જોઈએ કમસે કમ. તમે કલમ જ સાચી નહીં નાખો તો કોઈ દિવસ સાચી તપાસ નહીં થાય. એસઆઈટી બનાવો કે આખી એબીસીડી બનાવો, જ્યારે તમારા કાગળમાં તમે ઈરાદાપૂર્વક 3-4 કલમ ઓછી લખી છે. એક તો દરેક વખતે ગુજરાતમાં એવું થાય છે કે ફરિયાદી જે ફરિયાદ લખાવે એ પોલીસ નહીં લખે, પોલીસ એની રીતે લખશે. તમે એમ કહો કે મને માર્યો, મારા ખિસ્સામાંથી આ કરી લીધું, મારો હાથ તોડ નાખ્યો, તો પોલીસ એમ કહેશે એવું નહીં લખાવવાનું, મને ગાળો દીધી એવું લખાવો ખાલી. તમે એમ કહેશો કે ભાઈ મારી પાસેથી પૈસા માંગ્યા તો પોલીસ ના પાડશે, એવું નહીં લખાવવાનું. તમે એમ કહેશો કે ફલાણા ભાઈનું નામ લખો તો પોલીસ કહેશે ના, નામ નથી લખવાનું, તમે એમ નામ ખાલી અમે પાછળથી નામ ઉમેરી દઈશું. એટલે કોઈ પણ એફઆઈઆર જે લખાય છે એ ફરિયાદી સાથે જે ઘટના બની છે એ ઘટનાની એફઆઈઆર નથી હોતી. ફરિયાદી સાથે ધારો કે આટલી ઘટના બની હોય તો પોલીસ આટલી જ લખે એફઆઈઆરમાં, આટલું નથી લખતા. પણ આટલું લખ્યું હોય, ધારો કે આટલી ઘટના નવનીતભાઈ સાથે બની, પોલીસે કાગળ ઉપર આટલી જ લખી, તો એ જે આટલી લખી છે હું વાંચું તો એમાં એવું લખ્યું છે કે આજ રોજ તારીખ ફલાણીના રોજ રાતના 1:30 વાગ્યાની આસપાસ હું, મારા દીકરાનો મને ફોન આવ્યો, એવું લખ્યું છે. નવનીતભાઈને એના દીકરાનો ફોન આવ્યો અને એના દીકરાએ એને એવું કીધું એફઆઈઆર પ્રમાણે. નવનીતભાઈનું કહેવાનું અલગ છે, પણ એફઆઈઆરમાં જે